આપણે જઈએ બધું. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે આ નવા વ્લોગની અંદર. ગુડ મોર્નિંગ. હાય ગાઈસ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એક વાત ખબર છે? મને ખબર, પછી કહું. હું બોલતી રાત્રે એક સાપ આવ્યો. એ મેં જોઈ. તમે જોયું હશે. ગાઈસ આપણો અહીંથી પાડી દઉં વાસ્તી. આપણે જઈએ બધું. તે રાતે એ જોવા મળે તો આટલા જયારે વોશરૂમ જવા બહાર આવ્યો, પારી ઉપર રહ્યો, તેને પછી એથી જતો રહ્યો. મેં લાકડી ખખડાયો છે, પછી ત્યાં ગયો. અત્યારે બીજો એ જોવા મળ્યો હતો સવારમાં. ગાઈસ બીજું સાપનું બચ્ચું જોવા મળ્યું એ પણ નાખ્યા. જો બધું ફેરેલું છે ને ફેરવેલું. સાઈન જેવી નહીં. આટલી મોટું ના થાય. આઈ જાય જોવા બુધ કે આ તો જીવ રહેવાનું હતું. આ તો કોઈ તમે ઓનપીડીએ કરો ને ઓનપીડીએ કરો ને ખબર યાત્રાની. હા ચલો ખુશ. इतनी खुशी गाइस દાદાના પ્રવાસમાં ઉપડ્યા હતા. બરોબર આપણે નહીં જવાનું. તે નહીં જ જવાનું. આપણે બીજું તો જો તો મારી ક્યાં ઈચ્છા એ તમને નહીં કરવાની છે મારી. કે ના મને કેવું કે નહીં કેવું નહીં કેવું. ત્યારે આ લોકોને જઈને આવવા દો. પણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બરાબર લાગે મને. બરોબર. જેવું એકવાર એક્શન કરી દે. જેવું ખોટું ભરવાનું. ગુડ મોર્નિંગ. થઈ પેકિંગ. શરીરમાં થઈ ગયો જાણો ચીરે તો. ગાઈસ પેકિંગ નો લુગડો જો આખું કલર નો લુગડો. આઈ મજા. એ તો ફરવું તા ફરવાની મજા આવે. આ ભૂખા નહીં આવે. તને પણ હાર વગોઈ ના આપડે બે જશીરી ના પાડે. બરોબર ચલો કેન્સલ. ગાઈસ ફ્રેશ થઈને હજુ ભૂખ મને દીવો કરવા જવાનું છે. બરાબર થોડું કામ બામ બતાવીને પછી જવું. સરસ. તો ગાઈસ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું. હું જાઉં છું ભૂખ મારે દીવો કરવા. બરાબર બરાબર બાઈકે. ગાઈસ ભોગ મારે જે આવી ગયો. બરાબર આમાં દીવો બીવો કરી દઈએ.
મૂક્યું છે. તો ગાઈસ દીવો કરી દીધો આપણે અને હવે ઘર બાજુ જઈએ. મંદિર જસ્ટ ઘરના સામે અરે આપણા ઘર. અને અપડેટમાં કંઈ નથી, આગળ પાડી ચણી છે અને અંદર સ્ટાઇલોને એ નાખી દીધી છે. કદાચ આગળના બ્લોગમાં તમને બતાવ્યું છે બરાબર. ચલો ત્યાં એક આંટો મારતા જઈએ. પાડી ચણી છે અને અંદર સીડીઓના પથ્થર કટિંગ થયા છે. અત્યારે તો કંઈ કામ ચાલુ નથી, બારીઓ ક્લીન થાય છે. Guys. તો કંઈ અપડેટ નથી કારણ કે રક્ષાબંધન નથી, બધા મજૂર રક્ષાબંધન કરવા ત્યાં ગયા. ચલો સીધા ઘરે જઈએ બરાબર. એ તો કશું કામ નથી. 5 hours later. ગાઈસ 4 વાગી ગયા અને કંઈ બતાવું જો સરસ મજાની પેકિંગ થાય છે. 15 દિવસ નહીં હજુ હેડ તો કરી પછી ટાટા કહે દે. હા કેટલા જેવું કપડો બાર થોડી આ 2-3 વાર શરીર વધી જાય ને સિલાઈ તોડવામાં આવજો. અહીં મૂકી દીધું. જો મેં ભીમ જેવા થઈ ગયો. સિલાઈ થોડું તૂટવા બેગો બધી અંદર મૂકી દીધી ગાઈસ. જો સામાન એ પડ્યો ટંકનો બંધ. મારી વિડિયો હમ ટીવી છે મારો ઈવા દે નહીં બોલો ગાઈસ. આ ફ્રેશ પી લઉં આનો ના પીવી જીપ લબલબા બન્યા પીને એક તો પાઇપ પીવો બે. ચાલ The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. મોર્નિંગ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેડો ચાલે કુંકરણ જેવું શરીર આવો મેં ચલો ગાઈસ થોડી માહિતી આપી દઉં. ગાઈસ પહેલા દિવસે લેપટોપ પર પાડી દો, અહીંયા તે પડે દો. પછી નેક્સ્ટ નાઇટમાં જ્યારે ગાયત્રી વોશરૂમ જઈ ત્યારે અહીંયા જોવા મળ્યો પેલો બ્લેક જે પેટર્ન વાળો હતો ને તે સાહેબ ગમે તે હોય નામ ખબર નહીં. અને રાત્રે મેં અહીંયા જોયો હતો જે આપણે અહીંયાથી પાડ્યો હતો કે અહીંયા જોવા મળ્યો હતો. તે મેં એ લાકડીથી પકડીને ત્યાં મૂકી આવ્યો હતો. પછી લાકડી ખખડાવી એટલે ફેન ચાલતી મારા સામે બરાબર. પછી સવારમાં ત્યાંથી થોડી ચાર પડી પાડીની તેઓ હરિયો મેં ખેંચી હરિયાની તારો પૈસા હરિયો રાખ્યો. ત્યાંથી નાનો પાણીનું સાપ નીકળ્યો. અને આ જોવા ગાય આ કોકરેસ લગભગ 300-400 મીટર પહોળી પાછળ એટલે સાપ તો રહેવાનું જ બરાબર. સ્પેશિયલી કેવું વનવગડું છે તો સ્પેશિયલી સાપ ઉપર કોન્ટેન્ટ બનાવ્યો તો મળ્યા કે બ્લોગમાં. જય માતાજી બરાબર. સાવચેતી રાખજો તમે પણ. ચલો મળ્યા કે બ્લોગમાં. જય માતાજી. ટાટા બાય બાય.